નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ચેતન ટીચમાં. અહીં આપણે ક્ષેત્રફળ અને ઘનફળના સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીશું. તો મારી ચેનલ ચેતન ટીચને હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેતન ટીચને સબસ્ક્રાઇબ કરી લો, શેર કરજો. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. ઓકે, તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ વિડીયોની અંદર આપણે પૃષ્ઠફળ અને ઘનફળના અહીં તમે જોઈ શકો છો એવી કેટલીક આકૃતિઓ જે ઘનાકાર હોય છે એવી આકૃતિનો આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. ઘણીવાર વિદ્યાર્થી મિત્રોને મૂંઝવણ આવે છે કે આમાં સૂત્ર કઈ રીતે આપણે યાદ રાખી શકીએ. તો મિત્રો, આપણે એને યાદ રાખવાની નથી, પરંતુ આકૃતિને આપણે સમજવાની છે. સાવ સિમ્પલ છે. તો ચાલો આપણે એક એક કરીને પૃષ્ઠફળ અને ઘનફળના જે સૂત્ર જે છે એને કઈ રીતે આપણે સમજી શકીએ. તો ચાલો, પૃષ્ઠફળ એટલે શું એ પહેલા તો સમજીએ. પૃષ્ઠફળ, ઓકે, તો પૃષ્ઠફળ એટલે કે એક પ્રકારનું એરિયા જ કહેવાય છે, ક્ષેત્રફળ કહેવાય છે. પૃષ્ઠ એટલે કે સપાટી. પૃષ્ઠનો મતલબ થાય છે સપાટી. પૃષ્ઠનો મતલબ થાય છે સપાટી, એટલે સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ આગળ એક આકૃતિ જોઈએ, એના પરથી ખ્યાલ આવશે કે કઈ રીતના આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. મિત્રો, અહીંયા તમને બે પ્રકારની આકૃતિઓ જે છે ઘનાકારની જે છે. હવે આ જે આકૃતિ જે છે એને આપણે ઘન કહીશું. શું કહીશું? ઘન કહીશું. ઓકે, એટલે કે ઘનાકાર જે છે. અને આ જે આકૃતિ જે છે એ લંબઘન છે. આ છે લંબઘન છે. કેમ આને લંબઘન કહેવાય અને કેમ આને ઘન કહેવાય છે? ઓકે, એટલે કે એક પ્રકારની સમઘન છે. સમઘન પણ આપણે એને કહી શકીએ છીએ. તો પહેલા આપણે લંબઘનની વાત કરીએ. તો લંબઘનમાં કેટલી ધાર હોય છે? લંબઘનમાં કેટલી ધાર હોય છે? તો 3 ધાર હોય છે. કેટલી ધાર હોય છે? 3 ધાર હોય છે. કઈ કઈ ધાર? તો લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે અને ઊંચાઈ હોય છે. ઓકે, લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય છે. તો એક પ્રકારની આ જે લંબઘન છે એ શેમાંથી? લંબચોરસ. એની જે ચારેય બાજુ, ઉપર નીચે ચારેય બાજુ તમને એક આકાર જોવા મળશે. એ આકાર હશે લંબચોરસ. કયો આકાર હશે? લંબચોરસ. હવે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ હોય છે કે જે લંબચોરસ બનેલી, એવી જ વસ્તુ ઘણી બધી લંબચોરસની જે બનેલી હોય છે. જેમ કે આપણે અહીંયા એક જોઈએ, એક લંબચોરસ છે. ઓકે, હવે એના ઉપર હું એક બીજી કોઈક લંબચોરસ અહીંયા એક ઠપ્પી કરું છું. ઓકે, ચલો એના ઉપર એક બીજી કોઈ લંબચોરસ ઠપ્પી કરું છું. તો તમે જોઈ શકો છો હવે આ આકાર એક લંબઘન આકાર તમને જોવા મળશે. કઈ રીતના લંબઘન આકાર જોવા મળશે તે આપણે અહીંયા જોઈએ. ચાલો, આ એક લંબચોરસ છે. લંબચોરસની ઉપર બીજી લંબચોરસ, એના ઉપર બીજી લંબચોરસ, આવી રીતે ઘણી બધી આપણે લંબચોરસ જે આકૃતિઓ ગોઠવી છે. ઓકે, એટલે કે આ પ્રકારની 2D કહેવાય છે. ઓકે, તો જ્યારે એકબીજા ઉપર બેસે છે બંધ, ત્યારે 3D પ્રકારની બને છે. તો આને આપણે એક પ્રકારનું લંબઘન બનાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તમે જોઈ શકો છો આ પ્રમાણે લંબઘન બની ગઈ. ઓકે, તો આ રીતે લંબ જે છે એ લંબચોરસમાંથી જ લંબઘન બને છે. એકબીજા ઉપર થપ્પી બનીને જ એક પ્રકારનું લંબઘન બને છે. ઓકે, આ લંબઘનમાં જે લંબાઈ હોય, પહોળાઈ હોય છે અને ઊંચાઈ હોય છે, એ ત્રણેય જે ધાર હોય છે કે જેને આપણે બાજુ કહેવાની છે, એ ત્રણેય બાજુઓના માપ કેવા હોય છે? અલગ હોય છે. એટલે કે લંબાઈનું માપ અલગ હશે, પહોળાઈનું માપ અલગ હોય અને ઊંચાઈનું માપ અલગ હોય છે.
તો જો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આમ 3 ધારથી જો કોઈક આકૃતિ બનતી હોય તો એ છે લંબઘન. ઓકે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવી 3 જે ધારથી જે બનતી આકૃતિઓ હોય છે એને કહેવાય છે લંબઘન કહેવાય છે. લંબઘનમાં 3 ધાર હોય છે એટલું સમજ્યા બાદ આપણે સમઘનમાં જઈએ તો સમઘનમાં પણ આ જ પ્રમાણે 3 ધાર તો તમને જોવા મળશે. બરાબર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવી રીતના 3 ધાર તો જોવા મળશે, પરંતુ સમઘનમાં ફરક એટલો છે કે સમઘનમાં 3 ધારના માપ કેવા હોય છે? સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. 3 ધારના માપ સમાન હોય તો એને આપણે સમઘન કહીશું. શું કહીશું? સમઘન કહીશું. લંબઘન અને સમઘન આ રીતે આપણે સમજી ગયા. લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે હોય છે. 3ના માપ અલગ જુદા જુદા હોય છે. જ્યારે સમઘનમાં આ જ 3 ધાર હોય છે, પરંતુ એમના 3ના માપ કેવા હોય છે? સમાન હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? અને આપણે થોડું વધારે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની વાત કરીએ તો આ આકૃતિની અંદર આપણે જોઈએ તો આ એક જે છે એને આપણે લંબાઈ કહીશું. ઓકે, એટલે કે એને એલ વડે દર્શાવ્યું, લેન્થ કહેવાય છે, લેન્થ એલ. ઓકે, ચલો પછી આ જે ધાર જે છે, બીજી ધાર તમને મળે છે એને આપણે કહીશું પહોળાઈ કહીશું. ઓકે, પહોળાઈને આપણે બી વડે દર્શાવીશું. અને ત્રીજી જે ધાર છે ઊંચાઈ, ત્રીજી ધાર છે ઊંચાઈ, એને આપણે આ ઊંચાઈ છે કહીશું. ઓકે, તો 3 ધાર જે છે એકબીજાની પાસે આવેલી હોય છે. 3 ધાર એકબીજાની પાસે આવેલી હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એવી રીતના ફરતે ઉપર નીચે તમને આવી 3 ધાર તમને જોવા મળશે. સમજાય? આવી 3 ધાર તમને જોવા મળશે. તો 3 ધારના માપ જે છે કેવા હોય છે? અલગ હોય છે. સમઘનની વાત કરીએ તો સમઘનમાં પણ આ જે બાજુ જે છે ધાર છે એટલી જ માપ જે છે આ બાજુ છે. બરાબર, એટલું જ માપ ઉપર આમ લંબ તરીકે પણ આ દર્શાવેલ છે. એટલે કે કહેવાનો મતલબ કે આ જે બાજુનું માપ 10 મીટર હોય તો આ બાજુનું માપ પણ કેટલું થવાનું? 10 મીટર જ થવાનું. આ બાજુનું માપ પણ કેટલું થવાનું? 10 મીટર જ થવાનું. ઓકે, જે રીતના આપણે લંબઘનમાં આને લંબાઈ કહેતા હતા, આને પહોળાઈ કહેતા હતા અને આને આપણે ઊંચાઈ કહેતા હતા. જો 3 બાજુના માપ જો અલગ અલગ હોય તો એને આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કહીશું. પરંતુ 3 બાજુઓ એટલે કે 3 ધારના માપ જો સમાન હોય તો એ જે છે એને આપણે લંબાઈ જ કહીશું, આને પણ લંબાઈ કહીશું અને આને પણ લંબાઈ કહીશું. પહોળાઈ ક્યારે કહેવાય? કે જ્યારે લંબાઈ અને પહોળાઈનું માપ અલગ હોય ત્યારે જ પહોળાઈ કહી શકીએ. ઓકે, નહીતર જો સમાન હોય તો ફક્ત ને ફક્ત આપણે એને શું કહેવાનું છે? લંબાઈ જ કહેવાનું છે. ભલે ને અલગ અલગ ધાર છે, પરંતુ દરેકના ધારના માપ જો સમાન હોય તો એને આપણે લંબાઈ જ કહીશું. ઓકે, એટલે આપણે લંબાઈ તરીકે જ સૂત્રમાં એનો ઉપયોગ કરીશું. લંબઘનમાં એક વિશિષ્ટ છે કે ક્યારેક ક્યારેક લંબાઈ અને પહોળાઈ સમાન પણ હોઈ શકે છે. લંબાઈ અને પહોળાઈ એ સમાન પણ હોઈ શકે છે, પરંતુ એક ત્રીજી ધાર હોય છે હાઈટ. ઓકે, કે એ કદાચ અલગ પણ હોઈ શકે છે. ઘણીવાર એ પણ બને છે કે કદાચ લંબાઈ અને ઊંચાઈ સરખી હોય, કદાચ પહોળાઈ અલગ પણ હોઈ શકે. એટલે કે કહેવાનો મતલબ કે 3 ધારમાંથી કોઈ પણ 2 ધાર સમાન માપની હોઈ શકે છે, ત્રીજી ધાર કદાચ અલગ હોઈ શકે છે, તો એ પણ એક લંબઘનમાં આવી શકે છે. ખ્યાલ આવ્યો? કે જો 3 ધાર હોય છે, 3 ધારમાંથી કોઈ પણ 2 ધાર સરખી પણ હોઈ શકે, અથવા તો 3 ધાર અલગ પણ હોઈ શકે છે. લંબઘનમાં આ ખાસિયત છે કે 3 ધાર અલગ માપની હોઈ શકે છે, અથવા તો 2 ધાર સમાન માપની હોઈ શકે છે, ત્રીજી ધાર અલગ હોઈ શકે છે. ઓકે, ત્યાર પછી આપણે આને કહેવાય છે, અંગ્રેજીમાં બોલીએ તો સિલિન્ડર કહેવાય છે. ઓકે, સિલિન્ડર મતલબ કે એનું નામ છે નળાકાર. એને આપણે નળાકાર કહેવાનો છે. નળાકાર, બરાબર? આ પણ નળાકાર. અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે 2 નળાકાર છે.
હવે બે નળાકારનું ખાસિયત એ છે કે એક નળાકાર જે છે એ ખુલ્લો નળાકાર છે. કેવો છે? ખુલ્લો નળાકાર છે. જ્યારે બીજો છે નળાકાર છે એ બંધ નળાકાર છે. હવે બંનેમાં શું તફાવત? હવે ખુલ્લો નળાકારમાં એ છે કે ઉપર નીચેનું જે ભાગ કહેવાય છે, નીચેનો ભાગ એટલે કે કયો? આ તળિયાવાળો ભાગ. ઓકે, આને શું કહેવાય છે? તળિયું કહેવાય છે. બરાબર, તળિયાવાળો ભાગ જે છે. જ્યારે ઉપરનો જે ભાગ જે છે એને શું કહીશું આપણે? ઉપરનો જે ભાગ તમે કોઈ પણ નળાકાર જોશો તો ઉપર શું હોય છે? ઢાંકણ હોય છે. ઓકે, શું હોય છે? ઢાંકણ હોય છે. એટલે કે નીચે તળિયું હોય છે અને નીચે ઢાંકણ હોય છે. તો અહીંયા પહેલા નંબરની જે તમને સિલિન્ડર જે અહીંયા છે એટલે કે ખુલ્લો નળાકાર છે, એમાં નીચે તળિયું ખુલ્લું છે અને ઉપર ઢાંકણ ખુલ્લું છે. ફક્ત ને ફક્ત તમને અહીંયા વક્ર સપાટી જોવા મળશે. શું જોવા મળશે? આ એક પ્રકારની આ સપાટી જ તમને જોવા મળશે અને સપાટીનો આકાર કેવો છે? વક્ર હોવાથી એને આપણે વક્ર સપાટી કહીશું. શું કહીશું? વક્ર સપાટી કહીશું. ખ્યાલ આવ્યો? ચલો, ત્યાર પછી બંધ નળાકારની આપણે વાત કરીએ તો બંધ નળાકારમાં જે આ ભાગ હોય છે, બરાબર, એ ઉપરથી પણ બંધ છે અને આ નીચેનું તળિયું છે એ પણ કેવું હોય છે? બંધ હોય છે. ઓકે, એટલે ઉપરથી પણ બંધ હોય છે અને નીચેથી પણ બંધ છે. એટલે કે એક પ્રકારનો બંધ નળાકાર છે. તો એ બંધ નળાકાર છે. તો બે પ્રકારના નળાકાર હોય છે, ખુલ્લો નળાકાર અને બંધ નળાકાર. તો આપણે અહીં ખુલ્લો નળાકાર અને બંધ નળાકાર વિશે સમજ્યા. ખુલ્લો નળાકારમાં એ પ્રમાણે હોય છે કે એ આપણે આમ પણ આને પણ નળાકાર કહેવાય છે. હવે બંનેમાં આપણે જોયું કે એક તળિયું હોય છે અને ઉપર ઢાંકણ હોય છે, તો એને આપણે ખુલ્લો નળાકાર કહીશું. અને જો તળિયું અને ઢાંકણ જો બંધ હોય તો એને બંધ નળાકાર કહીશું. ચલો આગળ આપણે જોઈએ. હવે અહીંયા આપણે એક બીજી આકૃતિ લઈએ જેને આપણે કહી શકીએ શંકુ. શું કહી શકીએ? શંકુ. ઓકે, ચલો, એક આમાં પણ બે પ્રકારના શંકુ હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે નીચેનો જે ભાગ હોય છે, ઓકે, જે નીચેનો ભાગ હોય છે એને શું કહેવાય છે? તળિયું કહેવાય છે. ઓકે, બીજો આપણે શંકુ લઈએ તો બીજો જે શંકુ જે છે એમાં તળિયું બંધ છે. એટલે કે નીચેનું ઢાંકણ જે છે એ કેવું છે? બંધ છે. એકમાં ખુલ્લું હોય છે, બરાબર, આમાં ખુલ્લું છે. નીચેનો ભાગ કેવો છે? તમને ખુલ્લો હોય છે. જ્યારે બીજો આ જે શંકુ આકાર છે એમાં નીચેનું તળિયું કેવું છે? બંધ હોય છે. બરાબર, તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે? તમે જ્યારે પણ સિંગદાણા ખાઓ છો ત્યારે, બરાબર, કાગળમાં તમને આ પ્રમાણેનો આકારમાં તમને સિંગદાણા આપવામાં આવે છે. જોકરની ટોપી પણ તમે જોઈ હશે. જોકરની ટોપી, આઈસ્ક્રીમ, અને આપણે શંકુ એટલે કે એને આપણે કોન પણ કહી શકીએ. શું કહી શકીએ? કોન. એટલે કે એક પ્રકારનો શંકુ જે છે, તો એ શંકુ આકાર છે. ઓકે, તો આની પણ આપણે સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે જોઈએ એક આ પ્રમાણેની આકૃતિ. એને કહેવાય છે ગોલક. શું કહેવાય છે? ગોલક કહેવાય છે. ગોલક. અંગ્રેજીમાં એને કહેવાય છે સ્ફેર. શું કહેવાય છે? સ્ફેર કહેવાય છે. ઓકે, તો ગોલક એને કહેવાય છે. હવે એ ગોલક પણ બે પ્રકારના હોય છે. ગોલક આખો ગોલક હોય છે અને એક અર્ધ ગોલક પણ હોય છે. બરાબર, અર્ધ ગોલક પણ હોય છે અને પૂરેપૂરો ગોલક હોય છે. તો એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે અહીં આવા એક એક કરીને દરેક જે આકાર જે છે એ આકારના પૃષ્ઠફળ અને જે ઘનફળ જે છે એના સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. તમને પણ ખૂબ મજા આવશે. બરાબર, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. જ્યારે પણ તમને સૂત્રની જરૂર પડે ત્યારે પણ આ વિડીયો અવશ્ય જોજો. બરાબર, તમને મજા આવશે. તો આપણે આગળ અહીંયા જોઈએ. તો
સૂત્ર કઈ રીતના બને છે તે આપણે અહીં અવશ્ય તમે જુઓ. તો ચાલો આપણે શરૂઆત કરીએ હવે સૂત્ર બનાવવાની. ચાલો, તો અહીંયા એક બાબત સમજવાની છે. અહીંયા શું બાબત સમજવાની છે કે આના ફોર્મ્યુલા જે છે કે જે ઘન છે, લંબઘન છે, નળાકાર, ગોલક, શંકુ, આના સૂત્રો ક્યારે બનશે? જો આના સૂત્ર બનાવવું હોય તો પહેલા તો તમને અહીંયા જે આ ગોલક કહેવાય છે આને આપણે ગોલક કહીશું. ઓકે, ગોલક. અને ગોલકને આપણે સર્કલ કહેવાય છે. શું કહેવાય છે? સર્કલ કહેવાય છે. ઓકે, અંગ્રેજીમાં એને સર્કલ કહેવાય છે. અને આ જે એક આકૃતિ છે તમે જાણો છો એ આકૃતિ કઈ છે? લંબચોરસ છે. લંબચોરસ ને અંગ્રેજીમાં કહેવાય છે રેક્ટેંગલ કહેવાય છે. શું કહેવાય છે? રેક્ટેંગલ કહેવાય છે. ઓકે, જો તમને પહેલા તો ગોલક નું જે ક્ષેત્રફળ, બરાબર, એનું જે પરિઘ હોય છે એ પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. લંબચોરસમાં પણ લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ જો તમને ખ્યાલ હશે તો જ તમે અહીંયા ઘનાકારની જે કેટલીક આકૃતિઓ છે એના આપણે સૂત્ર મેળવવાના છે, તો જ તમને ખ્યાલ આવશે. તો પહેલા તો તમને આ ગોલક છે એક પ્રકારનું જે વર્તુળ કહી શકીએ, અને આપણે શું કહીએ છીએ? વર્તુળ કહીએ છીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ, એનું પરિઘ, બરાબર, પરિઘ એટલે કે પરિમિતિ, અને લંબચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર પહેલા તો ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. એક પ્રકારનો જે સર્કલ તમને અહીંયા આપવામાં આવ્યો છે જેને આપણે વર્તુળ કહીશું. ઓકે, તો એમાં સૌપ્રથમ આપણે ક્ષેત્રફળ કોને કહેવાય એ સમજીએ. કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ આકાર હોય, અહીંયા આપણને વર્તુળ આકાર આપવામાં આવ્યો છે તો વર્તુળે કેટલા ભાગમાં એણે જગ્યા રોકી છે? એક સમતલ સપાટી છે, આખી આ સમતલ સપાટી છે. ઓકે, તો આ સમતલ સપાટી પર આ વર્તુળનો આકાર તમને વક્ર જોવા મળે છે, બરાબર. એણે કેટલી જગ્યા રોકેલી છે, બરાબર. તો એ શું કહેવાય છે? વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ક્ષેત્રફળ એટલે આપણે સામાન્ય રીતે સમજીએ કે કોઈ પણ પદાર્થ હોય, આકાર નિયમિત હોઈ શકે છે, અનિયમિત પણ હોઈ શકે છે. તો કોઈ પણ પદાર્થે કોઈ પણ આપણે સમતલ સપાટી ઉપર જ્યારે એ પદાર્થને જ્યારે મૂકવામાં આવે છે ત્યારે એણે કેટલી જગ્યા રોકી છે? માની લો કે આપણે કોઈક, હું અહીંયા લંબચોરસની જ વાત કરું તો આ ભાગ ખુલ્લો છે. અત્યારે ભાગ કેવો છે? ખુલ્લો. પરંતુ એના ઉપર હું આ ભાગ દોરું, લંબચોરસ આકૃતિ, તો આ લંબચોરસે કેટલી જગ્યા બનાવી, કેટલી જગ્યા રોકી? તો આટલા ભાગની જગ્યા એણે રોકી છે. કેટલી ભાગની જગ્યા રોકી? તો આટલા ભાગની જગ્યા એણે રોકી છે. જેમ કે આ જે છે એણે આટલી જગ્યા રોકી છે. ઓકે, તો આ જે ચાર બાજુઓ જે છે, ચાર બાજુની અંદર એણે જેટલી જગ્યા રોકી છે તો એ શું કહેવાય? લંબચોરસનું ક્ષેત્રફળ કહેવાય. ખ્યાલ આવ્યો? તો એ જ મુજબ આ વર્તુળ જે છે, વર્તુળમાં પણ એણે અહીંથી અહીંયા સુધીની અંદર વર્તુળાકાર જે છે એમાં કેટલી એણે જગ્યા રોકી છે તો એ વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય છે. તો ક્ષેત્રફળ વિશે તમને સમજાઈ ગયું હશે. ક્ષેત્રફળમાં જો વચ્ચે કેન્દ્ર હોય છે, હવે વર્તુળની જો વ્યાખ્યા આપણે આપવી હોય તો કેન્દ્રથી સમાન અંતરે આવેલા જે બિંદુઓના ગણ હોય છે, જેમ કે આપણે અહીંયા હું દોરું છું, કેન્દ્રથી સમાન અંતર આવેલા બિંદુઓના ગણ, જેમ કે અહીંયા જે છે. ઓકે, આ ભાગ તમને જોવા મળે છે. તો આ કેન્દ્રથી સમાન અંતરે આવેલા આ બિંદુઓના જે ગણ, બરાબર ને, બિંદુઓના જે ગણ જે છે દ્વારા રચાતો એક પ્રકારની આ જે બહારની ધાર જે છે એને શું કહેવાય છે? વર્તુળ કહેવાય છે. આ જે રીતના ચક્ર ફરે છે, કેન્દ્ર એટલે શું કે જે લાલ ટપકું તમે જોઈ રહ્યા છો એ કેન્દ્ર છે, અને ત્યાંથી લઈને સમાન અંતરે જે આડી લીટી ફરે છે, ગોળ ગોળ તમને ફરતી દેખાય છે, તો એ શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. ઓકે, એ શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. ત્રિજ્યા ક્યાં સુધીની હોય છે? કેન્દ્રથી વર્તુળની જે ધાર તમને
કાળા કલરની એટલે કે કાળા રંગની તમને ગોળાકાર વક્ર તમને જોવા મળે છે એ શું કહેવાય છે? ધાર છે. એને આપણે પરિઘ કહેવાનું છે. શું કહેવાનું છે? પરિઘ કહેવાનું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ભાગ કેન્દ્ર છે. હવે કેન્દ્રમાં અંદર એણે જેટલી જગ્યા રોકી છે એને ક્ષેત્રફળ કહીશું. અને જે કાળા રંગની જે તમને બહારની આ જે હદ દેખાય છે, ઓકે, તો એને આપણે કહીશું પરિઘ કહીશું. શું કહીશું? પરિઘ કહીશું. બરાબર, તો પરિઘ કોને કહેવાય? કે જે વર્તુળ હોય છે, વર્તુળની ધારને પરિઘ કહેવાય છે. વર્તુળની હદ, ધાર, બરાબર, જે બહારની જે ધાર તમને જોવા મળે છે એને શું કહેવાય છે? પરિઘ કહેવાય છે. ઓકે, વર્તુળની પરિઘ કહેવાય છે. એટલે કે બહારની જે ધાર આવેલી છે એને પરિઘ કહેવાય છે. તો આપણે અહીંયા પેલા ઘનાકારના સૂત્ર મેળવવા પહેલા આપણને ક્ષેત્રફળનું સૂત્ર ખબર હોવી જોઈએ, ત્યારબાદ જે પરિઘનું સૂત્ર પણ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ ત્રિજ્યા. ત્રિજ્યા કોને કહેવાય જે છે? તો ત્રિજ્યા માટે આપણે જોઈએ તો આ એક પ્રકારનું કેન્દ્ર છે. ઓકે, આ એક પ્રકારનું કેન્દ્ર છે. ચલો, આ એક કેન્દ્ર છે, વર્તુળનું કેન્દ્ર છે. અને વર્તુળના કેન્દ્ર ચારે દિશાઓ પર બિંદુઓના ગણ તો હોય જ છે. બરાબર, બિંદુઓના ગણ દ્વારા જ આ એક પ્રકારનું વર્તુળ બને છે. આવા તો અસંખ્ય હોય છે, અસંખ્ય હોય છે. બરાબર, તો આવા વર્તુળના કોઈ પણ એક બિંદુ સુધી, કોઈ પણ એક બિંદુ સુધી એક આવી રેખાખંડ દોરવામાં આવે છે. એટલે કે કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓના જે ગણ દ્વારા રચાતા જે આ ભાગને વર્તુળ કહેવાય છે એ સમજ્યા બાદ ત્રિજ્યા કોને કહેવાય છે? તો કેન્દ્ર અને બિંદુઓ, કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ એક બિંદુ થી બનતો એક રેખાખંડ વડે રચાતો આ જે ભાગ છે એને શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. ઓકે, ત્રિજ્યા અને ત્રિજ્યા કહેવાય છે. હવે ત્રિજ્યા કેટલી હોય છે? વર્તુળની અંદર ત્રિજ્યા કેટલી હોય છે? તો વર્તુળની અંદર ત્રિજ્યા અસંખ્ય હોય છે. ત્રિજ્યા આમ પણ હોઈ શકે છે, ત્રિજ્યા આમ પણ હોઈ શકે છે. હું દોરવા માટે, સમજાવવા માટે એક બે દોરીશ, બરાબર, પણ આવા અસંખ્ય ત્રિજ્યાઓ હોઈ શકે છે. ઓકે, તો આ જે ત્રિજ્યા હોય છે એટલે કે કેન્દ્રથી વર્તુળના કોઈ પણ એક બિંદુ એટલે કે એક કોઈ પણ ગણ સુધીનું જે અંતર જે છે એ ભાગને શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. એ ભાગને શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. ઓકે, તો આપણે અત્યારે ત્રિજ્યા તરીકે આ કેન્દ્ર છે, કેન્દ્રથી અહીંયા આપણે કોઈ પણ એક બિંદુ લઈ લઈએ, ત્યાં સુધીનું જે અંતર હોય છે એ ભાગને ત્રિજ્યા કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આપણે સમજીએ જીવા. ત્રિજ્યા સમજ્યા પછી જીવા કોને કહેવાય છે એ જોઈએ. તો જીવા એટલે શું? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, માની લો કે એક બિંદુ છે અને આ બીજું બિંદુ છે, બરાબર, તો આ બે બિંદુઓને જોડતો જે પણ રેખાખંડ છે એને શું કહેવાય છે? જીવા કહેવાય છે. માની લો કે કોઈ પણ એક અહીંયા આપણે લઈ લઈએ, ચાલો આપણે આ એક બિંદુ છે અને ત્યાંથી લઈને આ એક છે, તો આ શું કહેવાય છે? જીવા કહેવાય છે. જીવા આમ પણ બની શકે. ચાલો, અહીંયા એક બિંદુ છે અને બીજો એક અહીંયા બિંદુ છે, તો આ ભાગને પણ જીવા કહેવાય છે. ઓકે, જીવા આને પણ કહેવાય છે. જીવા કેન્દ્રમાંથી પણ પસાર થઈ શકે છે. જીવા કેન્દ્રમાંથી પણ પસાર થઈ શકે છે અને જીવા કેન્દ્રથી બહાર પણ પસાર થઈ શકે છે. જીવા ગમે ત્યાંથી પસાર થઈ શકે છે, પરંતુ જીવા એટલે શું? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો જે રેખાખંડ હોય છે જેને જીવા કહેવાય છે. ઓકે, ચલો, જીવા સમજ્યા બાદ આપણે વ્યાસ કોને કહેવાય એ સમજીએ. તો વ્યાસ કોને કહેવાય એ સમજીએ. તો અત્યારે જ આપણે સમજી ગયા કે જીવા કોને કહેવાય. તો વ્યાસ પણ એક જીવા જેમ જ છે. તો અહીંયા આપણે જીવા વિશે શું સમજ્યા હતા? કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો જે રેખાખંડ હોય છે જેને આપણે જીવા કહેતા હતા. હવે વ્યાસ પણ એ જ પ્રમાણે છે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ એક વ્યાસ કહેવાય છે. પરંતુ વ્યાસની ખાસિયત એ છે કે વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. બરાબર,
વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. આ એક મેઇન પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. વ્યાસ માટે શું કે વ્યાસ હંમેશા જે છે કેન્દ્રમાંથી જ પસાર થાય છે. એટલે કે આપણે કહી શકીએ કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વ્યાસ કહેવાય છે. ઓકે, કેન્દ્રમાંથી પસાર થતી જીવા જેને વ્યાસ કહેવાય છે. જીવા છે એ કેન્દ્રમાંથી પણ પસાર થઈ શકે છે અને કેન્દ્રથી બહાર પણ પસાર થઈ શકે છે. કોણ? જીવા. જ્યારે વ્યાસ છે એ હંમેશા એક પ્રકારનો એ જીવા જ છે, પરંતુ એ હંમેશા કેન્દ્રમાંથી જ પસાર થાય છે. ઓકે, તો આપણે બીજો વ્યાસ દોરવાનો પ્રયત્ન કરીએ તો વ્યાસ છે આ પણ બની શકે છે. બરાબર, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ જે હંમેશા કેન્દ્રમાંથી જો પસાર થતો હોય તો એ વ્યાસ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો અહીં આપણે આમ તો આની જરૂર નથી અત્યારે, પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ. અત્યારે ખાસ જરૂર છે તો ક્ષેત્રફળ અને પરિઘની. તો આપણે એને સમજીએ. તો અહીં આપણે વર્તુળનો એક ક્ષેત્રફળનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. ક્ષેત્રફળ એટલે શું આપણે પહેલા જ સમજ્યા. ક્ષેત્રફળ એટલે શું કે જે વર્તુળના જે અંદર એણે કેટલી જગ્યા રોકેલી છે એની અંદર આ જે તમને એક કલર દેખાય છે, તો આ જે ભાગ જે છે એણે કેટલી જગ્યા રોકી છે, તો આ ભાગને શું કહેવાય છે? એણે કેટલી જગ્યા રોકી છે, તો એણે જેટલી જગ્યા રોકી છે એ શું કહેવાય? વર્તુળનો ક્ષેત્રફળ કહેવાય છે. એને શું કહેવાય છે? વર્તુળનો ક્ષેત્રફળ. હવે વર્તુળનો ક્ષેત્રફળ શોધવા માટેનું આપણે સૂત્ર લખવાનું છે પાઈ આર સ્ક્વેર. ઓકે, પાઈ આર નો વર્ગ કહેવાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? વર્તુળનો ક્ષેત્રફળ માટે પાઈ આર નો વર્ગ. પાઈની કિંમત આપણે લેવાની છે. બરાબર, જ્યારે પણ એક્ઝામ્પલ ગણીશું ત્યારે પાઈની કિંમત આપણે લઈશું. કઈ લઈશું? 3.14 અથવા 22/7. બરાબર, આપણે બે પ્રકાર લઈ શકાય છે. પાઈની કિંમત કેમ આ પ્રમાણે લેવાય છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. અત્યારે આપણે ઇઝીલી ક્ષેત્રફળ કઈ રીતના શોધી શકાય છે એ આપણે જોયું. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે પાઈ આર નો વર્ગ, એટલે આપણે આ યાદ રાખીશું. બરાબર, શેના માટે? ક્ષેત્રફળ માટે. જો પરિઘ એટલે શું કે જે વર્તુળની જે ધાર છે, તમને આ ધાર જોવા મળે છે, વર્તુળની આ ધાર. ઓકે, ફરતેની આ જે ધાર જોવા મળે ને એને શું કહેવાય છે? ફરતેની જે ધાર જોવા મળે છે એને શું કહેવાય છે? પરિઘ કહેવાય છે. એટલે આ જે લાલ કલરની બોર્ડર તમને જોવા મળે છે એને કહેવાય છે પરિઘ કહેવાય છે. એટલે કે વર્તુળનો પરિઘ. હવે એને શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે 2π. ઓકે, શું? 2πr. જ્યારે પણ વર્તુળની ત્રિજ્યા આપવામાં આવેલી હોય છે, ત્રિજ્યા. બરાબર, ત્રિજ્યા કોને કહેવાય છે? કે વર્તુળનો કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ એક બિંદુ સુધીનું અંતર. બરાબર, કોઈ પણ કેન્દ્ર અને કોઈ પણ એક બિંદુ સુધીનું અંતર. બરાબર, એ શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય. જો તમને ત્રિજ્યા આર આપવામાં આવેલી હોય છે ત્યારે આપણે આ સૂત્ર 2πr મૂકી શકાય. જો તમને વ્યાસ આપવામાં આવે, વ્યાસ એટલે શું કે આ બિંદુથી કેન્દ્રમાંથી પસાર થઈને એના જેટલું જ બે ગણા ત્રિજ્યા એટલે કે 2r. બરાબર, બે ત્રિજ્યા જેટલું થાય છે એ શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ શું કહેવાય? વ્યાસ કહેવાય. હોય તો આપણે એક બીજું સૂત્ર છે પાઈ ડી. ઓકે, તો આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાઈ ડી એટલે વ્યાસ. બરાબર, આર એટલે ત્રિજ્યા. અને જો તમને વ્યાસ હોય તો આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ, પાઈ ડી. અને જો ત્રિજ્યા આપવામાં આવેલી હોય તો 2πr. ઓકે, તો આ મુજબ આપણે સમજીશું. તો વર્તુળનો ક્ષેત્રફળ માટે પાઈ આર નો વર્ગ અને પરિઘ માટે 2πr. આ ક્યારે? જ્યારે વ્યાસ હોય
ત્યારે, બરાબર. જ્યારે તમને અંદર વ્યાસ આપવામાં આવી હોય છે ત્યારે તમે સીધો ત્રિજ્યામાં ફેરફાર કરવાને બદલે ડાયરેક્ટ સીધું તમે આનો પણ ઉપયોગ કરી શકો છો, બાય ડી. ઓકે. પરિઘનો ફરી પાછો એકવાર શબ્દ સમજીએ કે પરિઘ એટલે શું, કે માની લો કે કોઈ ખેતર હોય, એ ખેતરનો આકાર વર્તુળાકાર હોય છે. હવે એ ખેતરની ફરતે એટલે મતલબ કે આ જે બોર્ડર દેખાય છે, ઓકે. હવે એની ફરતે મારે વાડ કરવાની છે, બરાબર. તારની વાડ કરવાની છે, તો કેટલી લંબાઈની તાર જોઈશે? તો એના માટે મારે લંબાઈ જો જાણવી હોય તો મારે એનું પરિઘ શોધવું પડે. હવે પરિઘ શોધવા માટે એની ત્રિજ્યા તો કદાચ હોય, ત્રિજ્યા ના હોય તો વ્યાસ આપવામાં આવે છે. બેમાંથી એક તો આપવામાં આવે છે, કાં તો ત્રિજ્યા આપવામાં આવે અથવા તો વ્યાસ આપવામાં આવે છે. તો આપણે પેલું સૂત્ર મૂકવાનું છે 2π. ઓકે. આર એટલે ત્રિજ્યા, પાઈની કિંમત તમને આપવામાં આવે જ છે. ઓકે. આ એકબીજાના સહગુણક થાય છે, એકબીજા સાથે ગુણાકાર કરવાનો હોય છે. હવે મેન વાત એ છે કે અહીંયા આપણે ઘણીવાર ક્ષેત્રફળ માટે કયું સૂત્ર મૂક્યું? વર્તુળનું ક્ષેત્રફળ હોય, શોધવું હોય તો પાઈ આર સ્ક્વેર એટલે કે પાઈ આર નો વર્ગ. અને જ્યારે પરિઘ શોધવાનો છે એના માટે આપણે શું સૂત્ર મૂક્યું? 2πr. હવે ચિંતાની વાત એ છે કે અહીંયા વારંવાર હું પાઈ બોલું છું. શું બોલું છું? પાઈ. બરાબર, પાઈ. આને શું કહેવાય છે? પાઈ. ઓકે. તો આ પ્રમાણે પાઈ છે. તો પાઈ ક્યાંથી આવ્યું એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પાઈ એટલે શું? તો પાઈનું પણ જ્યારે પણ શબ્દ આવે છે તો આપણા મનમાં એક કિંમત આવે છે 3.14 અને 22/7. તો પાઈ એટલે કે એક આપણા ગણિતશાસ્ત્રી જે કહેવાય છે ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ, એનું નામ આજે પણ લેવાય છે, બરાબર. કારણ કે પાઈ એની સાથે જોડાયેલ છે. પાઈ. ઓકે. તમે ધોરણ 6 થી લઈ 7, 8, 9, 10, 11, 12માં બરાબર કોઈ કોમ્પિટિશન એક્ઝામ હોય છે ત્યારે પણ તમે મેથેમેટિક્સ જે પણ એક્ઝામ્પલ ધારો કે ગણો છો ત્યાં પાઈનો ઉપયોગ તમને જોવા મળે જ છે. પાઈ. ઓકે. તો પાઈ વિશે અહીંયા આપણે ખ્યાલ મેળવીએ. હવે આ પાઈ જે છે એ પાઈનો ઉપયોગ ખાસ કરીને આ જે વક્ર સપાટી જે આકાર જે છે, જેમ કે આ શંકુ છે, નળાકાર છે, બરાબર, ગોલક હોય છે, વર્તુળ હોય છે અહીંયા, તો એ દરેક જગ્યાએ એમાં સૂત્રની અંદર પાઈનો ઉપયોગ થવાનો જ છે. બરાબર, પાઈનો ઉપયોગ થવાનો જ છે. તો પાઈના કારણે જ આપણે સમજી શકીશું કે એ કેટલું આ એક નળાકાર છે એ કેટલા લીટરની હશે. બરાબર ને. આપણા ઘરે પણ કોઈ પીપ હોય છે, નળાકાર આકારનું કોઈક સાધન હોય છે, વાસણ હોય છે, તો કેટલા લીટર ધરાવે છે, બરાબર, કેટલું કદ ધરાવે છે. એ તો એ શેના કારણે આપણે જાણી શકીએ? પાઈના કારણે. એટલે કે પાઈ એક ખૂબ જ મહત્વનું એક મૂલ્યાંકન જે એને એક સૂત્રની અંદર આપણે એને ઉમેરવાનું જે છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે વર્તુળનું ક્ષેત્રફળ જો શોધવું હોય તેમાં પણ પાઈનો ઉપયોગ થયેલો છે. એનો પરિઘ શોધવાનો છે એટલે કે એની બોર્ડર જે છે કેટલી હદ ધરાવે છે એ પણ આપણે સમજવાનું છે. તો એમાં પણ પાઈનો ઉપયોગ થયેલો હોય છે. ઓકે. તો આવી વક્ર સપાટી ધરાવતી જે દરેક આકૃતિઓ જે છે, ઘનાકાર પ્રકારની આકૃતિઓ જે છે, એ દરેક સૂત્રમાં પાઈની કિંમત તો ઉમેરવાની જ છે, પાઈ મૂકવાનો છે. પણ પહેલા આપણને પાઈ શું એ પણ ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે પાઈ શું એ સમજીએ. તો જ્યારે પણ આપણે સમજી જઈશું પાઈ એટલે તમને ફટાફટ આ જે આકારો જે છે એ આકારો દ્વારા જે સૂત્ર બનશે અને સૂત્ર તમે ડાયરેક્ટ મૂકીને એની જે કિંમત હોય છે, ત્રિજ્યા, ઊંચાઈ, બરાબર, જે પણ હોય છે એ ફટાફટ તમે સૂત્ર મૂકીને એનો ઉકેલ મેળવી શકશો. બરાબર. એ ક્યારે? તમે એને બેઝિક લેવલથી શીખ્યા હોય ત્યારે. બરાબર. એટલે કે જ્યારે પણ એને 8 ક્લાસ હોય, 9 ક્લાસ, 10 ક્લાસ, એને બેઝિકથી તમે શીખ્યા હોય તો તમને 11-12માં કોઈ ફરક પડે નહીં. બરાબર. એકદમ તમને ઇઝી લાગશે. તો અહીંયા આપણે
પાઈ વિશે સમજીએ. આપણે પાઈ વિશે સમજીએ તો ખૂબ જ એમ તો જૂની પુરાણી વાત છે. ઈસવીસન પૂર્વે એટલે કે BCE આપણે તરીકે દર્શાવાય છે. 287 થી લઈ 2111 ઈસવીસન પૂર્વે. ઓકે, ઈસવીસન પૂર્વેની વાત છે. તે સમયના ગ્રીસ દેશ હતો. એ ગ્રીસ દેશમાં એક આર્કિમિડીઝ, બરાબર, આર્કમિડીઝ નામના એક ગણિતશાસ્ત્રી હતા. આર્કમિડીઝ નામના એક ગણિતશાસ્ત્રી હતા. એમનો જન્મ ક્યારે થયેલો હતો? 287 થી 211 એ સમય દરમિયાન, એટલે કે આ જે સાલ છે ઈસવીસન પૂર્વે છે, બરાબર. એ પૂર્વે આ સમય દરમિયાન એ થઈ ગયેલા હતા. આર્કિમિડીઝ તો છે જ, પણ આમાં એક આપણા ભારતના જે આર્યભટ્ટ છે એ આર્યભટ્ટનો પણ ખૂબ જ મોટો ફાળો છે. એમણે પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એને પછી આપણે જોઈએ. પહેલા આપણે આર્કિમિડીઝની વાત કરીએ. હવે આર્કિમિડીઝે શું કર્યું કે આર્કિમિડીઝે અહીંયા તમે જોઈ શકો વર્તુળ જે છે એવા ઘણા એવા વર્તુળો, એને નાના મોટા એવા વર્તુળો એણે લીધા, બરાબર. આ જે રીતના વર્તુળ છે એનાથી થોડો નાનો વર્તુળ, બરાબર, એનાથી સેજ આપણે મોટો દોરીએ આમ આ વર્તુળ જે છે. તો આપણે અહીંયા સેમ્પલ માટે તમને એક વર્તુળ આપવામાં આવ્યો છે, બરાબર. તો આપણે અહીંયા એક વર્તુળની વાત કરીએ. હવે આ વર્તુળ લઈને એણે શું કર્યું? કે વર્તુળમાં એણે એક વ્યાસ દોર્યો, બરાબર. વ્યાસ કોને કહેવાય છે? જે કેન્દ્ર હોય છે, કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય છે એને આપણે વ્યાસ કહીએ, બરાબર. કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એને વ્યાસ કહીએ છીએ. તો અહીંયા આપણે વ્યાસ કોને કહેવાય છે? તો વ્યાસ જે છે એ આ પ્રમાણેની વ્યાસ હોય છે, બરાબર. કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા હોય છે તો એ વ્યાસ કહેવાય છે. હવે આની અંદર એમણે શું કર્યું? તો તમે અહીંયા જોઈ શકો છો કે જે બ્લુ કલર, બરાબર, કે જે હદ છે પરિઘ, એને આપણે શું કહીએ છીએ? પરિઘ કહીએ છીએ. તો પરિઘને, બરાબર, આ જે ભાગ પરિઘ છે એનું પણ કોઈક માપ હશે, બરાબર. આશરે આપણે લઈએ કોઈક માપ હશે. હવે એ જે પરિઘને જે વ્યાસ તમને આપવામાં આવ્યો છે, એટલે કે અહીંયા આપણે પરિઘ શબ્દ અને વ્યાસ, પરિઘ અને વ્યાસ, તો પરિઘને વ્યાસ વડે ભાગાકાર કરવાનો છે. પરિઘને વ્યાસ વડે ભાગાકાર કરવાનો છે. એક મિનિટ, આપણે અહીંયા સમજાવું તમને. તો આ જે ભાગ જે છે એને આપણે પરિઘ કહીએ, ઓકે. અને આ જે ભાગ છે એને શું કહીએ છીએ? આપણે વ્યાસ કહીએ. વ્યાસ કહીશું અને પરિઘ કહીશું. તો જ્યારે પણ પરિઘ ને કોઈ એના જે વ્યાસ વડે એનો બંનેનો ગુણોત્તર થાય અને ગુણોત્તર મળશે, પરિઘનું માન આપણને મળશે અહીંયા કેટલું મળશે? 223 આશરે, આશરે 223, અને વ્યાસ મળશે 71. આવું આર્કિમિડીઝનું કહેવું હતું. આર્કિમિડીઝનું શું કહેવું હતું? કે પરિઘ અને વ્યાસ 223, પરિઘ મળશે 223 અને વ્યાસ મળે 71 આશરે, પરિઘ આર્કિમિડીઝના પ્રમાણે. તો આ જે છે એ જે મૂલ્ય જે મળ્યું એ ફક્ત આ જ આકૃતિ માટે નહીં, કોઈ પણ નાની હોય, એનાથી સહેજ મોટી હોય, એનાથી સહેજ મોટી હોય, બરાબર, મોટી હોય, કોઈ પણ આકારની જે વર્તુળ હોય એમાં પરિઘ અને વ્યાસ તો હોય છે, તો બંનેનો જે ગુણોત્તર અચળાંક મળે છે, બરાબર. તો આ જ મળે છે. કોઈ પણ આકૃતિ હોય છે વર્તુળની, નાની મોટી કદની હોય છે, તો એનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર આ પ્રમાણે મળે છે. હવે આ 223/71 એટલે કે છેદમાં 71, તો આ રીતે ગુણોત્તર મળે છે. હવે વારંવાર આપણે પરિઘ અને વ્યાસનું આ જે મૂલ્ય લખવાને બદલે એમણે શું કર્યું? એક સંકેત આપ્યો. એમણે એક કિંમત આપી છે, એનું નામ હતું પાઈ. શું હતું? પાઈ. તો આ 223/71 છે, એના માટે એક અહીંયા સંકેત આપવામાં આવ્યો, એનું નામ છે પાઈ. શું આપે છે? પાઈ. ઓકે, ખ્યાલ આવ્યો? પાઈ. આ જે પાઈ જે છે ને, એ પાઈ એક ગ્રીક શબ્દ છે,
પાઈ એ ગ્રીક શબ્દ છે. હવે જે રીતના અંગ્રેજી મૂળાક્ષર હોય છે A B C D E F G, ઓકે, કયા કયા હોય છે A B C D, ઓકે, એ અંગ્રેજી મૂળાક્ષર હોય છે. તેવી રીતના આ ગ્રીક શબ્દ જે છે, ગ્રીક શબ્દમાં પણ પાઈ હોય છે. તો આનું મૂલ્ય તરીકે એક પાઈની કિંમત આપવામાં આવી છે. હિન્દીમાં પણ હોય છે અ આ ઈ ઉ ક ખ ગ ઘ ઘ, બરાબર, એ પ્રમાણે હોય છે. તો એ અંગ્રેજી મૂળાક્ષર હિન્દી વર્ણમાપાત મુજબ હોય છે. એવી રીતના ગ્રીક શબ્દ મુજબ પણ આ જે પાઈ હોય છે. એના સિવાય પાઈમાં જો આમાં ગ્રીક શબ્દમાં પણ હોય છે, જેવી રીતના અંગ્રેજી મૂળાક્ષરમાં ABCD હોય છે, એવી રીતના આમાં પણ આલ્ફા બેટા ગેમા, બરાબર, પાઈ એ પ્રમાણે હોય છે. આવા અલગ અલગ જે તમને જોવા મળશે ગ્રીક શબ્દમાં. આપણે અહીંયા પાઈની વાત કરીએ તો પાઈ જે છે આપણે કયા નંબરે આવે છે, જે રીતના ABC, સી જે છે ત્રીજા નંબરે હોય છે. તો એ જ મુજબ પાઈ જે છે ગ્રીક શબ્દમાં કયા નંબરે આવે છે, તો પાઈ જે છે એ 16મા નંબરે આવે છે. ઓકે, કયા નંબર આવે છે, 16મા નંબરે આવે જે છે. પાઈ આવશે, સાય આવશે, બરાબર, આ રીતે અલગ અલગ આવશે. ની વાત આવી તો આપણું ભારત પણ ક્યાં પાછળ હતું, બરાબર. આર્કમિડીઝ પછી આર્કમિડીઝે તો એની કિંમત આપી દીધી, બરાબર, પાઈ, તો ભારત પણ પાછળ ન હતું. હવે આર્યભટ્ટનું નામ આવે છે. હવે આર્યભટ્ટ પણ કમજોર હતા નહીં. હવે આપણે સમજીએ કે આર્યભટ્ટે આમાં શું રોલ ભજવ્યો. આર્યભટ્ટ, બરાબર, આર્યભટ્ટને તમે જાણો છો. આપણે ખાસ કરીને કહીએ છીએ ને શૂન્યની શોધ કોણે કરી, તો આર્યભટ્ટે કરી. ઓકે, તો બધા તમે જાણો છો. પણ અહીંયા આપણે જોવાનું છે કે પાઈમાં આર્યભટ્ટનું શું મહત્વનું યોગદાન હતું. આર્યભટ્ટે શું કીધું કે જે પરિઘ બાય વ્યાસ જે છે એટલે કે 223/71 એનું જે આર્કિમીડીઝ જે પાઈ જે આપ્યું, બરાબર. તો આર્યભટ્ટે જે છે ને આના બરાબર એક કિંમત આપી જે છે એ કઈ કિંમત હતી, 3.1416. ઓકે, તો પાઈની કિંમત એણે આ પ્રમાણે આપી. પાઈની કિંમત 3.1416. આ રીતે અનંત આગળ પણ ચાલે છે એવી. તો આર્યભટ્ટ પણ કમજોર હતા નહીં. આર્યભટ્ટે આ પ્રમાણે આપી, આ પણ એક નિશ્ચિત હતી. ત્યાર પછી એક બીજા ગણિતશાસ્ત્રી જે છે એને પણ તમે ઓળખો છો, જે ગણિતશાસ્ત્રી કહેવાય છે, ખૂબ જ ટૂંકું જીવન જીવ્યા હતા. કદાચ 25 વર્ષની ઉંમરે જે અવસાન પામ્યા હતા. કદાચ હવે તમને યાદ આવ્યું હશે, શ્રીનિવાસ રામાનુજન, બરાબર. એણે પણ આ કિંમતનો ઉપયોગ કરી, બરાબર. એણે તો આગળ પણ જવા દીધી કિંમત. એણે બિલિયન, ટ્રિલિયન થી સુપર કોમ્પ્યુટરથી પણ આગળ એણે આ કિંમત મેળવી, બરાબર. આ કિંમત મેળવી. કોણ હતા એ, રામાનુજન, બરાબર, શ્રીનિવાસ રામાનુજન. જે 3.14 એમાં જે આ જે કિંમત જે છે 223/71 એના બરાબર આપણે જે એક કિંમત એમણે આપી ભારતના ગણિતશાસ્ત્રીએ, જે કિંમત હતી 22/7. ઓકે, તો આપણને અહીંયા બે કિંમત મળી ગઈ. પાઈની કિંમત 3.1416 અને એક કિંમત મળી છે 22/7. તો આ જે કિંમત આપનારા હતા એ આપણા ભારતીય ગણિતશાસ્ત્રીઓ હતા. ભારતીય ગણિતશાસ્ત્રી. અને જે આ કિંમત આપનાર હતા એ ગ્રીસ કન્ટ્રી, બરાબર, ગ્રીસ દેશના જે આર્કિમીડીઝ હતા એમણે આપી હતી. અને એમણે જ આ ગ્રીકનો શબ્દ છે પાઈનો ઉપયોગ કર્યો હતો. અને આપણા ભારતીય ગણિતશાસ્ત્રીએ જે પાઈની જે કિંમત આ જે હતી એના બરાબર આ નિશ્ચિત કરી આપી. એટલે આપણે જ્યારે પણ જે એક્ઝામ્પલ ગણીએ છીએ, બરાબર, જે ઘનાકારના વક્ર સપાટીને ત્યાં પાઈની કિંમત મૂકવાની થાય છે, તો ત્યાં પાઈની કિંમત આપણે લઈએ છીએ 3.14, જે નિશ્ચિત છે. ઓકે, અથવા તો પાઈની કિંમત આપણે બીજી કઈ લઈ શકીએ, 22/7, બરાબર, 22/7. તો આ એક સ્ટોરી જે છે, બરાબર, જાણવી ખૂબ જરૂરી હતી. અને પાઈ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. પાઈની કિંમત શું લઈ શકાય છે એ પણ તમને ખ્યાલ આવ્યો હશે. ચલો, તો આપણે અહીંયા સમજીએ પરિઘ વિશે. ઓકે,
પરિઘ વિશે અહીંયા આપણે સમજવાનો છે કે પરિઘ આવ્યું કઈ રીતે. તો પરિઘ માટે આપણે અહીંયા અત્યારે આર્કિમિડીઝે જે આપ્યું, બરાબર, આર્કિમિડીઝે શું આપ્યું કે પાઈની કિંમત આપી. ઓકે, એના ઉપરથી ગણિતશાસ્ત્રીઓ પણ પાઈની કિંમત શોધી નાખી 3.14 અને 22/7. ઓકે, તો ચાલો આના આધારે આપણે પરિઘ જે છે શોધીએ. આર્કિમિડીઝે જે કીધું હતું કે શું કીધું હતું કે જે આ પરિઘ છે એના ભાગ્યા વ્યાસ કરવાના. તો આપણે એ લખીએ, પરિઘ ભાગ્યા વ્યાસ, બરાબર. તો એણે એક કિંમત આપી હતી, એ કિંમતમાં એણે સંકેત તરીકે પાઈનો ઉપયોગ કર્યો. ઓકે, ચલો આ તો બરાબર છે, પાઈનો ઉપયોગ કર્યો. હવે વ્યાસ ક્યારે બને છે કે જો વચ્ચે કેન્દ્રો હોય. હવે આ કેન્દ્ર છે એટલે કે આ એક ત્રિજ્યા છે અને આ બીજી ત્રિજ્યા છે, એટલે કે બે ત્રિજ્યા, બરાબર, બે ગણા ત્રિજ્યા હોય, બરાબર, ત્રિજ્યાને 2 વડે ગુણવામાં આવે છે તો ત્યારે શું મળે છે, વ્યાસ મળે છે. ઓકે, તો આને આપણે વ્યાસને, આ પરિઘને પરિઘ જ રહેવા દઈએ, આપણે પરિઘને પરિઘ જ રહેવા દઈએ. અને વ્યાસ મતલબ બે ત્રિજ્યાઓનો ગુણાકાર, એટલે કે 2r બને છે, એટલે કે 2r બને છે. ઓકે, 2r એટલે કે બે ત્રિજ્યાઓનો ગુણાકાર થાય છે એટલે 2 ગણા થાય છે, તો એ વ્યાસ થયું, એના બરાબર પાઈ. ઓકે, ચલો હવે અહીંયા આપણે જો ડાબી બાજુ અને જમણી બાજુ પાઈ છે, ડાબી બાજુ પરિઘ પાઈ 2r છે એટલે કે 2r છે. હવે આ 2r જે છે ને એને આપણે જમણી બાજુ લઈ જઈએ, પાઈની બાજુ લઈ જઈએ. ઓકે, પાઈની બાજુ લઈ જઈએ તો આપણને શું મળશે, અહીંયા પરિઘ બરાબર પાઈ એટલે કે 2πr મળે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને પરિઘનું સૂત્ર મળે છે, પરિઘ બરાબર 2πr. હવે અહીંયા પાઈની કિંમત જો આપણે 22/7 લખીએ, બરાબર, તો આપણને પરિઘ મળશે, અથવા તો 3.14 લખીએ તો પણ આપણને મળી જશે, બરાબર, જે નિશ્ચિત છે. જો અંદર તમને ત્રિજ્યા આપવામાં આવે છે ત્યારે આપણે r લખીશું. જો કદાચ વ્યાસ આપવામાં આવે તો વ્યાસનું આપણે ત્રિજ્યામાં ફેરવવું પડે, બરાબર, ત્રિજ્યામાં ફેરવવું પડે, અથવા તો પાઈડીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પરિઘનો ઉપયોગ ક્યાં થાય છે, આપણે જાણીએ છીએ કે દૈનિક જીવનમાં પરિઘનો આપણે ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આપણને ખ્યાલ હોતો નથી. એવા કેટલાક ઉદાહરણ લઈએ કે જે માની લો કે ખેતર હોય છે. હવે ખેતરની ફરતે આપણે વાડ કરવાની હોય તો તારની વાડ હોય, દોરડાની વાડ હોય, કે ગમે તેની વાડ હોય છે, તો કેટલી લંબાઈ ધરાવતી આપણે વાડ કરવાની હોય છે, બરાબર. જે બ્લુ આકારમાં તમને જોઈ શકાય છે, એક વર્તુળની જે હદ છે, બરાબર, તો એના બરાબર આપણે એક વાડ કરવાની હોય છે, તાર બાંધવાનો હોય છે, બરાબર. તો અથવા તો આપણે કોઈ બગીચો હોય, એટલે કે વર્તુળાકાર બગીચો હોય છે અને એની ફરતે આપણે દોડવાનું હોય છે. આપણે શરૂઆત કરીએ અહીંથી, તો એણે દોડવા માટે, બરાબર, અહીંથી શરૂઆત કરી છે, તો એ દોડતો જાય છે, બરાબર, અથવા ચાલતો જાય છે, તો કેટલા કિલોમીટર, કેટલા મીટર એ દોડ્યો, કેટલા કિલોમીટર ચાલ્યો, બરાબર. તો એક આંટો પૂરો કરવા માટે કેટલું એણે અંતર કાપ્યું, અહીંથી શરૂઆત કરી હતી એણે, તો આટલું એણે એક આંટો પૂરો કરવા માટે, એક ચક્કર પૂર્ણ કરવા માટે એણે કેટલું અંતર કાપ્યું, તો એના માટે એણે શું શોધવું પડે છે, પરિઘ શોધવું પડે છે. ઓકે, ખ્યાલ આવ્યો, પરિઘ શોધવું પડે છે. એટલે કે જ્યારે પણ વર્તુળાકાર આકારનું કોઈ પણ બાગ હોય, ખેતર હોય, કોઈ મેદાન હોય છે, બરાબર, તો એની જે હદની માપણી કરવાની હોય છે, તો એના માટે પરિઘ શબ્દ, બરાબર, પરિઘ માપવાનું હોય છે કે જેની અંદર ત્રિજ્યા આપેલી હોય છે અથવા તો વ્યાસ આપ્યો હોય છે. જો આ પ્રમાણે હોય તો આપણે આ સૂત્ર મૂકવાનું છે, પરિઘ બરાબર 2πr. હવે પાઈ વિશે પણ તમને ખ્યાલ આવી ગયો હશે કે પાઈ જે છે ક્યાંથી આવ્યો હતો, પાઈની કિંમત કઈ રીતના બની. ઓકે, તો આપણા માટે એકદમ સરળ થઈ ગયું પરિઘ. ઓકે, તો અહીંયા આપણને વર્તુળનો પરિઘ, બરાબર, વર્તુળનો પરિઘનું શોધવાનું સૂત્ર મળી ગયું આપણને. કયું છે, 2πr. યાદ રાખવાનું છે આપણે 2πr. હવે વાત આવે છે વર્તુળનું ક્ષેત્રફળ.
બરાબર. વર્તુળનો ક્ષેત્રફળ એટલે શું કે જે પણ આકાર ધરાવતી કોઈ પણ આકૃતિ હોય છે, અહીંયા આપણે વર્તુળ છે તો એને કેટલી અંદર આ જે બોર્ડર દેખાય છે એની અંદરનો જે તમને રંગ દેખાય છે એ એણે જગ્યા રોકેલી છે, તો એ આકારે જેટલી જગ્યા રોકી છે એ શું કહેવાય છે? એનું ક્ષેત્રફળ કહેવાય છે. એટલે કે વર્તુળનો ક્ષેત્રફળ જે છે એણે જે આકાર છે વર્તુળે જે જગ્યા રોકી છે તો એને શું કહેવાય છે? વર્તુળનો ક્ષેત્રફળ કહેવાય છે. ચલો, વર્તુળના ક્ષેત્રફળને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આના હું બે ભાગ પાડું છું. કેટલા? બે ભાગ પાડું છું. વળી હું આના ચાર ભાગ પાડું છું. કેટલા? ચાર ભાગ પાડું છું. વળી હું એના બીજા 8 ભાગ પાડીશ, એટલે કે અહીંયા 6 ભાગ પડે છે. બરાબર. બીજા હું બે વધારે ન પાડું છું, જેમ કે અહીંથી આપણે લઈએ. આમ આપણે વારાફરતી કુલ 16 ભાગ પાડીએ. કેટલા? 16 ભાગ પાડીએ. તો જો મેં અહીંયા 16 ભાગ પાડ્યા છે એના આપણે નામકરણ આપી દઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 और 16. એટલે કે આ રીતે આપણે 16 ભાગ પાડ્યા છે. વર્તુળની અંદર આપણે 16 ભાગ પાડ્યા છે. હવે આ જે 16 ભાગ પાડ્યા છે, હવે આ દરેક ભાગને આપણે કટિંગ કરવાના છે. શું કરવાનું છે? કટિંગ કરવાના, એટલે ભાગ પાડવાના છે. કઈ રીતના કટિંગ કરીશું તો આપણે અહીંયા કાપ મૂકવાનો હોય છે, પરંતુ અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કેમનું કરવાનું છે. તો અહીંયા પહેલું જે આપણે લઈએ આ એક ભાગ છે, આ એક, બરાબર ને? તો એને અહીંથી આપણે કાપ મૂકીએ તો આ એક મળે. ફરી પાછો આ બીજા નંબરનો, ત્રીજો, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. બરાબર. તો આ રીતે આપણે લેવાના જે છે. તો આ પ્રમાણે જ્યારે એને કાપવામાં આવે છે, કટિંગ કરવામાં આવે છે, ત્યારે તમને આવી રીતે જોવા મળશે. હવે એને એરેન્જ કરીએ. આપણે અરેન્જ કરીએ એટલે આ રીતે આમ કરીએ. બરાબર. જોડીએ છીએ એને આ પ્રમાણે એનો. હવે તમને આકૃતિ કેવી જોવા મળે છે? તો એક આયતન એટલે કે લંબચોરસ જેવું, રેક્ટેંગલ જેવું જોવા મળે છે. જોવા મળે ને? જ્યારે લંબચોરસને જ્યારે આવી રીતના કાપ મૂકવામાં આવે, વિભાજન કરવામાં આવે છે, ત્યારે તમને આ પ્રમાણેની આકૃતિ જોવા મળે છે. એટલે કે એક પ્રકારની લંબચોરસ હોય એવી આકૃતિ તમને અહીંયા જોવા મળે છે. હવે આમાં એક વસ્તુ સમજવાની કે જરૂરી નથી કે 16 જ થાય, 16 થી વધારે પણ થઈ શકે છે. 16 ના 32 પણ થઈ શકે છે, 32 ના 64 પણ થઈ શકે છે, એટલે કે એના ડબલ પણ થઈ શકે છે. તમે જેટલા કરવા માંગો છો એ પ્રમાણે થઈ શકે છે. પણ આપણે સમજવા ખાતર અહીંયા 16 મેં ભાગ કર્યા છે અને 16 ભાગ કરીને કટિંગ કરીને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ અને આકાર તમને લંબચોરસ હોય જેવો જોવા મળે છે. અને કહેવાનો મતલબ કે આ ટુકડાઓ જે કર્યા છે એ ટુકડાઓથી એક આયત, બરાબર, એક લંબચોરસ બની શકે છે. લંબચોરસ બની પણ શકે છે. જેટલા તમે ટુકડા કરવા માંગો છો એટલા ટુકડા કરી શકો છો. 16 ના 32, 32 ના 64 પણ કરી શકો. જેટલા વધારે કરશો તેટલો લાંબો લંબચોરસ બનશે. ઓકે. હવે આમાં આપણે જે 16 ભાગ પડ્યા તેમાં કયા કયા છે તે આપણે જોઈએ. તો આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આ જે 8 ભાગ પડ્યા એ કયા હશે? તો અહીંયા આપણે જોઈ શકીએ અહીંથી 1 થી શરૂઆત કરી હતી, તો આ એક અહીંયા 8 સુધી આટલો ભાગ જે છે ને એ આ નીચેનો તમને આ જે જોવા મળે છે 1, 2, 3, 4, 5 એ ભાગ છે. હવે જે બાકીનો જે ભાગ છે 9, 10, 11, 12 થી 16 સુધીનો તે કયો હશે? ઉપરનો ભાગ. 9, 10, 11, 12, 13, 14, 15, 16. બરાબર. એ પ્રમાણે હશે. ચલો અહીંયા સમજીએ આપણે. આ એક વર્તુળ છે, વર્તુળના આપણે ભાગ પાડ્યા. બરાબર. આવી રીતે ડબલ, આ રીતે 2 ગણા, 8 ના 16 થયા. હવે આખા વર્તુળને આપણે આ હદની વાત કરીએ તો આને આપણે પરિઘ કીધું અને પરિઘ માટે આપણે શું લખ્યું હતું? 2πr.
પરિઘ માટે આપણે શું લખ્યું હતું? 2πr. ઓકે, ધ્યાનથી સાંભળજો, જોજો. હવે આ વર્તુળ જે છે વર્તુળનું આપણે પરિઘ માટે 2πr લીધું હતું પરિઘ શોધવા માટે. હવે અહીંયા તમે જુઓ, આ જે 1 2 3 4 5 જે છે એટલે કે અડધો વર્તુળ છે. કેટલો? અડધો વર્તુળ જે છે એટલે કે અહીંથી અહીંયા સુધીનો જે ભાગ જે છે એ અડધો વર્તુળ છે, અને અહીંથી અહીંયા સુધીનો ભાગ જે છે એ પણ એક અડધો વર્તુળ જે છે, એટલે કે અડધો છે. હવે આ 2πr છે એ આખાનો છે, આખા વર્તુળનો પરિઘ છે, પરંતુ મને અડધાની જ જરૂર છે. બરાબર, અહીંથી લઈને અહીંયા સુધીની જરૂર છે, તો અડધો થયો. તો અડધો કરવા માટે આપણે શું કરીશું? એને 2 વડે ભાગીશું. 2 વડે ભાગીશું તો શું મળશે આપણને જવાબ? πr મળશે. કઈ રીતના મળે? તો 2 અને 2 ઉડી જાય છે એટલે કે πr મળશે. એટલે કે જે આ અડધો વર્તુળનો જે પરિઘ છે એના બરાબર πr મળ્યો, અને આ જે અડધો વર્તુળનો જે પરિઘ છે એના બરાબર પર આપણને πr મળે છે. ઓકે, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરતા રહેજો. તો જુઓ, અહીંયા આપણે πr એટલે કે અડધા વર્તુળની પરિઘ અને બીજો અડધો વર્તુળની પરિઘ એટલે કે આના બરાબર πr. ઓકે, અને આના બરાબર πr. કારણ કે આ બંને જે છે એ શેમાંથી બની હતી? આ વર્તુળના ભાગ કરવાથી જ બની હતી ને. તો આ એક 2 3 4 5 6 7 8 એક અડધો વર્તુળ જે છે, અને બીજો ઉપરના જે છે એ પણ અડધો વર્તુળ છે. એનું પરિઘ જે મળ્યું તે πr મળ્યું, અને આનું પણ પરિઘ મળ્યું એ πr મળ્યું. πr કોનું મળ્યું? અડધો વર્તુળનું પરિઘનું આપણને πr મળે છે. ઓકે, ચલો, સમજાયો? હવે આપણે ખાસ બાબત સમજવાની છે કે બંને બાજુ πr તો મળી ગયા. તમે એક વસ્તુ સમજો, લંબચોરસ છે. આ જે આકૃતિ તમને મળેલી છે એ લંબચોરસ જ છે. હવે અહીંયા જોજો, આ ઉપરનો πr અને આ નીચેનો πr, સામસામે πr તો મળી ગયો. હવે અહીંયા તમે જોજો કે જે વ્હાઈટ એટલે કે સફેદ કલરની લાઈન છે એને શું કહેવાય છે? ત્રિજ્યા કહેવાય છે. ઓકે, ત્રિજ્યા અસંખ્ય હોય છે, પરંતુ આપણે સમજવા માટે થોડી ઘણી અહીંયા આપણે ત્રિજ્યા દોરી છે, કેમ કે 16 ત્રિજ્યાઓ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, ચાલો, તો અહીંયા હવે આ જે ત્રિજ્યા છે, આ ત્રિજ્યા બરાબર, તો એ જ આ ત્રિજ્યા છે. આ ત્રિજ્યા 1, આ ત્રિજ્યા, આ ત્રિજ્યા, આ ત્રિજ્યા છે. ત્રિજ્યાને રેડિયસ કહેવાય છે. રેડિયસ એટલે કે એને આપણે r વડે દર્શાવવાનું છે. ત્રિજ્યાને r વડે દર્શાવાય છે, રેડિયસ કહેવાય છે. એટલે કે આ r છે, આ પણ r છે, આ પણ r છે, આ પણ r બરાબર r છે. એટલે કે એને આપણે r વડે દર્શાવીએ છીએ. આ બાજુ r છે, r છે. ઓકે, આ બાજુ r મળ્યો, આપણને r મળે છે. ઉપર πr છે, આ πr છે. હવે અહીંયા આકૃતિ એ તમને કેવી જોવા મળે? લંબચોરસ જેવી જોવા મળે ને, લંબચોરસ જેવી જોવા મળે છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમે જુઓ, લંબાઈ તરીકે કોણ છે? πr તો છે જ, એટલે કે અહીંયા આપણે πr લખીશું. ઓકે, અને પહોળાઈ તરીકે કોણ છે? રેડિયસ છે અહીંયા, એટલે કે r છે. ઓકે, હવે આની આપણે વાત કરતા છીએ. તો πr ગુણ્યા r જે છે બંનેનો ગુણાકાર કરવામાં આવે તો πr નો વર્ગ બને. બરાબર, આ પ્રમાણે બને. સમજાયું? મજા આવે છે ને? વિડીયો બોરિંગ નહીં થવા દેતા. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અહીંયા આપણે સીધા સૂત્ર નથી મૂકતા, પણ સૂત્ર આવ્યા ક્યાંથી એ સમજ્યા છે. બરાબર, તો તમે જોઈ શકો છો, આ જે આપણે વર્તુળના ભાગ કર્યા તો આપણને આ રીતે અરેન્જ કરતા આપણને આ પ્રમાણેની આકૃતિ મળી હતી. બરાબર, વર્તુળના આપણે 16 ભાગ કર્યા. 16 ભાગ કર્યા પછી આપણે એનો પરિઘ જોયો, પરિઘ બન્યો હતો 2πr. ત્યાર પછી આપણે 2 ટુકડા કર્યા, વર્તુળના 2 ટુકડા એટલે કે અર્ધ વર્તુળ બન્યા. અર્ધ વર્તુળમાં એનો પરિઘ બને તો πr અને બીજો
પાયાર. ઓકે, હવે પાયાર બન્યા એ અર્ધવર્તુળનો પરિઘ કહેવાય છે. હવે આના અંદર જે ભાગ પડ્યા હતા એને આપણે ત્રિજ્યા કીધી હતી. એ ત્રિજ્યાને રેડિયસ કહેવામાં આવે છે, એટલે કે એને આર વડે દર્શાવ્યું. તો હવે આપણે એ આકૃતિ જે બની તે લંબચોરસ આકારની જે તમને જોવા મળે છે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય છે. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, જેમાં લંબાઈ તમને પાયાર જોવા મળે છે, એટલે કે પાયાર આપણે લખ્યું, અને પહોળાઈ તમને જોવા મળે છે આર છે. બંનેનો ગુણાકાર કરવામાં આવે છે તો પાઈ આર નો વર્ગ મળે છે. તો આપણે અહીંયા વર્તુળનો પરિઘ 2 પાઈ આર અને વર્તુળનો ક્ષેત્રફળ પાઈ આર વર્ગ કઈ રીતે આવ્યા એ સમજ્યા. ઓકે, આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ સમજ્યા પછી આપણે લંબચોરસ વિશે સમજીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ પણ ખૂબ જરૂરી છે. તમે ધોરણ 4, 5, 6 થી શીખીને આવતા હશો, 8, 9માં બરાબર. જેમ જેમ આગળ જશો તેમ તેમ લંબચોરસનું તો તમને ખ્યાલ આવતો જ હોવો જોઈએ. તો આ નાના બાળકને પણ ખબર હોય છે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આ લંબચોરસ કઈ રીતે બને છે? એક સામાન્ય આપણે જોઈએ તો આ આકૃતિ એક લંબચોરસની છે. તો લંબચોરસ કઈ રીતના બને છે? તો આ એક લંબાઈ હોય છે જેને એલ વડે દર્શાવાય છે, પહોળાઈને બી વડે દર્શાવાય છે. ઓકે, ચલો. તો હવે લંબાઈને આપણે જોઈએ તો આ એક પ્રકારનું એક લંબાઈ છે, બરાબર. હવે આ જે છે લંબાઈ, ધ્યાનથી વિડીયોને જોજો. લંબાઈ છે, હવે લંબાઈ છે, ફક્ત આમાં કોઈ બીજો તમને આધાર જોવા મળતી નથી, ફક્ત ને ફક્ત એક લંબાઈ છે. પરંતુ એમાં ધારમાં કોઈ બીજો ભાગ, બરાબર. જેમ જેમ આ ભાગ ક્ષેત્રફળ, જો આની અંદર કશું હતું નહીં, ખાલી લંબાઈ જ હતી, એણે કોઈ જગ્યા રોકી નથી, બરાબર. એ ખાલી લંબાઈની જે હદ છે એટલી જગ્યા રોકેલી છે. પરંતુ એણે વધારે જગ્યા જો રોકવી હોય તો જુઓ, આ પ્રમાણે વધારે પડતી જગ્યા રોકવી હોય તો આ પ્રમાણે તમને જગ્યા રોકતી જોવા મળે છે. જેમ જેમ પહોળાઈ વધે છે તેમ તેમ આની જગ્યા, અંદરની જગ્યા વધતી જાય તમને જોવા મળે છે, બરાબર. જેમ જેમ જગ્યા વધતી જાય છે તેમ તેમ પહોળાઈનું માપ પણ વધતું જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? જેમ જેમ જો આ ઘટતી જાય છે, પહોળાઈ ઘટતી જાય છે, તેમ તેમ આ જગ્યા, એનું ક્ષેત્રફળ, એની જે રોકેલી જગ્યા છે એ પણ ઓછી થતી જાય છે, બરાબર. જેમ જેમ પહોળાઈ વધે છે, લંબાઈ પણ વધશે અને પહોળાઈ પણ વધે, તો પછી એને જે જગ્યા રોકેલી છે એ પણ વધવાની છે. માની લો કે લંબાઈ ઓછી થાય છે તો પહોળાઈ, બરાબર, આ પ્રમાણે પણ નાની થતી જાય, એટલે એટલી જગ્યા ઓછી હોય છે. જેમ લંબાઈ વધારે તેમ પહોળાઈ જો પહોળાઈ પણ વધવાની, અથવા પહોળાઈ ઓછી હોય તો લંબાઈ વધારે હોય છે, બરાબર. બંનેમાંથી એક તો વધારે હોય છે. જો બંને સમાન હોય તો પછી એને શું કહેવાય છે? ચોરસ કહેવાય. બંને જો સમાન હોય, લંબાઈ અને જે પહોળાઈ એ પણ સમાન માપના હોય તો પછી એને ચોરસ કહેવાય છે. પરંતુ લંબાઈ કાં તો પહોળાઈ એ બંનેમાંથી એક વધારે હોય તો એ શું કહેવાય છે? લંબચોરસ કહેવાય છે. તો આટલી આ ભાગ જે છે, તો આને આપણે લંબાઈ કહીએ, આને આપણે શું કહીએ છીએ? લંબાઈ કહીએ છીએ આ ભાગને. અને આ ભાગ જે છે એને શું કહીએ છીએ આપણે? પહોળાઈ કહીએ છીએ. એને આપણે બી વડે દર્શાવાય છે અને આને એલ વડે દર્શાવાય છે. હવે એની અંદર જે જગ્યા રોકેલી છે એને આપણે એનું ક્ષેત્રફળ કહેવાય છે, લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે કે એનું શોધવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે બે બાજુઓ જે છે, લંબાઈ અને પહોળાઈ, કે જ્યાં 90 અંશનો ખૂણો બને છે, ક્યાં 90 અંશનો ખૂણો બનતો હોય એવી બે બાજુઓ જે છે, બે બાજુઓનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તમે જુઓ, ચાર ખૂણા છે, બધા કેવા છે? કાટખૂણા છે, અને એ બધા 90 અંશના છે. કેવા? 90 અંશના બનેલા ખૂણા છે. તો આપણે ચાર ખૂણામાંથી કોઈ પણ એક ખૂણો લેવાનો જે છે, અને એક ખૂણા પાસેની જે બાજુઓ છે એ બંને બાજુઓનો શું કરવાનો છે? ગુણાકાર. જેમ કે આ એક બાજુ લઈએ, આ બાજુ છે લંબાઈ, ઓકે, લંબાઈ છે, અને બીજી એની પાસેની બાજુ કઈ છે? પહોળાઈ. ઓકે, તો એ બે બાજુનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ પ્રમાણે આપણને લંબચોરસનું
શું મળશે? ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર મળે છે. ક્ષેત્રફળ મળે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળ લંબચોરસ શોધવા માટેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ઇન્ટુ બી. તો આપણને અહીંયા ખાસ બાબતની એ છે કે વર્તુળનો પરિઘ આપણને ખ્યાલ હોવો જોઈએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr. ઓકે, વર્તુળનો ક્ષેત્રફળ બરાબર પાઈ સ્ક્વેર એટલે કે વર્ગ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ઇન્ટુ પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેને આપણે L ઇન્ટુ બી વડે પણ દર્શાવાય છે. આટલી બાબત ખાસ યાદ રાખવાની છે. શેના માટે? આપણે ઘનાકારો જે છે એ ઘનાકારોનું આપણે સૂત્ર મેળવવાનું છે. એના માટે આપણને આ વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા આ પ્રમાણેના લંબઘન છે, ઘનાકાર છે, નળાકાર છે, શંકુ આકાર છે, ગોલક છે, એના ઘનફળ બરાબર એ સૂત્ર મેળવવા માટે આપણે અહીંયા જે વર્તુળ હતું, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ એનું પરિઘ, ત્યાર પછી લંબચોરસનું ક્ષેત્રફળ એ સમજ્યા. જો તમને હજુ પણ ખ્યાલ ન આવ્યો હોય તો એકવાર વિડીયોને હજુ પણ જુઓ બરાબર, કારણ કે આપણને આ ખ્યાલ રહેશે તો જ આપણે અગાઉના આ જે ઘનાકાર તમને જે જોવા મળે છે એના સૂત્ર તમને ખ્યાલ આવશે બરાબર. તો આપણે એના વિશે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આ જે લંબઘન, ઘન આકાર, નળાકાર, શંકુ આકાર, ગોલક છે બરાબર, તો આવા આકારોના સૂત્ર કઈ રીતે મેળવી શકીએ છીએ તે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી એને શેર કરજો. થેન્ક યુ. મળીશું આપણે નવા વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી બાય બાય.